હાય મિત્રો, કેમ છો? મજામાં? તો કાલે છે ખીહર. તમને લોકોને બહુ જ ઉતાવળ હશે પતંગ ચગાવવાની, પણ ધ્યાન રાખજો પક્ષીઓનું. બચારા તમારા ઘાય ઘા દોરો ખેંચવામાં કોઈની પાંખો ન કાપી નાખતા, કારણ કે એના બચ્ચાઓ ઘરે રાહ જોતા હોય છે. એટલા માટે ખાસ કહું છું તમને કે તમે કબૂતરનું, પક્ષીઓનું, દરેક જનાવરનું ધ્યાન રાખજો. જાનવરનું, પક્ષીઓનું, કે કોઈની પાંખું કપાઈ ન જાય, કોઈનો પગ કપાઈ ન જાય. પતંગ ચગાવો, તમારા શોખ પૂરા કરો, બરાબર છે. પણ કોઈ પક્ષીઓના બાળકોને મા બાપ વિનાના ન કરતા, એટલું કહેવા માગું છું મિત્રો. તો ધ્યાન રાખજો તમે. મેં જો પક્ષીઓ માટે પાણી પણ રાખી દીધેલું છે, રોજ પાણી નાખું છું. આજે જ એવું બન્યું હતું, એક કબૂતરનો પગ તાપડામાં દોરામાં હલવાઈ ગયો હતો, કોઈ વાતે નીકળતો નહોતો. ચોથા માળે એને લાંબી હોટી કરીને એના પગ બહાર કાઢ્યો, તાપડું તોડી નાખ્યું. કોને ખબર રાત સુધી હોય કે સવારમાં પગ અટવાણો હોય એ ખબર નથી, પણ આજ અમે એક નેક કામ સારું કર્યું છે. કબૂતરના પગમાંથી તાપડું કાઢ્યું. દોરા પતંગ ચગાવો, દોરાના ઘૂંસળા રાખો તો જ્યાં તેઓ નાખી ન દેતા, એક જગ્યાએ ઘૂસ કરીને એક જગ્યાએ નાખજો, જેથી કરીને કબૂતરના પગ ક્યારેય અટકાય નહીં, એ સુરક્ષિત રહે. એટલા માટે ખાસ કહેવા માગું છું. તો બાય બાય મિત્રો.